સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટેના અચૂક અને સરળ ઉપાયો। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે અમુક વાસ્તુશાસ્ત્રના એવા નિયમો જાણશું જે નિયમો અપનાવવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની અછત હોય તે પણ તો સારી થઈ જાય છે। હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે। દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે તેના જીવનમાં ક્યારેય આર્થિક તંગી ન આવે અને સુખ સમૃદ્ધિ બની રહે। ઘણીવાર સખત મહેનત કરવા છતાં પૂરતું પરિણામ મળતું નથી। જ્યારે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। ધન પ્રાપ્તિ અને બરકત માટેના મુખ્ય ઉપાયો આપણે જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને તમે સબસ્ક્રાઈબ હજી પણ ના કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો હવે આપણે સૌ પ્રથમ જાણીએ ઘરની સ્વચ્છતા અને પવિત્રતા। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ લક્ષ્મીનો વાસ રહે છે। મુખ્ય દ્વાર પર ઘરનું પ્રવેશ દ્વાર હંમેશા સાફ રાખવું જોઈએ। રોજ સવારે ઉંબરાનું પૂજન કરવું જોઈએ અને સ્વસ્તિક બનાવવો અત્યંત શુભ માનવામાં આવે છે। બીજું છે સાંજના સમયનું। સાંજના સમયે ઘરનું અંધારું ન રાખવું, તુલસી ક્યારે અને મુખ્ય દ્વાર પાસે દીવા પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે। ત્રીજું છે તુલસી પૂજન। તુલસીજીને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે। દરરોજ સવારે તુલસીજીને જળ અર્પણ કરવું અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવો। ગુરુવારે તુલસીજીના છોડમાં થોડું કાચું દૂધ ચડાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે। હવે છે શુક્રવારનો વિશેષ ઉપાય। શુક્રવાર એ મહાલક્ષ્મીજીનો દિવસ છે। શ્રી સુક્તમનો પાઠ આ દિવસે શ્રી સુક્તમ અથવા લક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। સફેદ વસ્તુનું દાન, ખાંડ, દૂધ કે સફેદ વસ્ત્રનું દાન કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે, જે ભૌતિક સુખ સુવિધાઓ વધારે છે। મંત્ર જાપ અને દાન। મહાલક્ષ્મી મંત્ર ઓમ હિમ શ્રીમ શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હિમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો નિયમિત જાપ કરવાથી અટકેલા નાણાં પાછા મળે છે। કમાણીનો અંશ। તમારી કમાણીમાંથી દર મહિને અમુક હિસ્સો ગરીબોને ભોજન કરવામાં, ગૌશાળામાં ગાયની સેવામાં પાછળ ખર્ચવો જોઈએ। દાન કરવાથી ધનમાં ક્યારેય કમી આવતી નથી, પરંતુ તેમાં વૃદ્ધિ થાય છે। સકારાત્મકતા માનસિકતા। ધન પ્રાપ્તિ માટેના માત્ર ઉપાયો જ પૂરતા નથી, પણ તમારો વ્યવહાર અને વિચાર પણ શુદ્ધ હોવા જોઈએ। વડીલોને સન્માન કરવું, સ્ત્રીઓનો આદર કરવો અને લક્ષ્મીજીની પ્રાપ્તિ માટેના સૌથી મોટા નૈતિક ઉપાયો છે। હવે આપણે જાણીએ વાસ્તુશાસ્ત્રના અમુક નિયમો। ઘરની ઉર્જાનો પ્રવાહ, ધન અને સીધી અસર કરે છે। તિજોરીની દિશા। તમારી તિજોરીમાં પૈસા રાખવાનું કબાટ હંમેશા ઉત્તર દિશામાં રાખવો જોઈએ। ઉત્તર દિશા એ કુબેર દેવની દિશા માનવામાં આવે છે। નળ ટપકવો। જે ઘરમાં કોઈને નળ ટપકતો હોય તો તેને તરત જ ઠીક કરાવવો જોઈએ। વાસ્તુ મુજબ ટપકતો નળ આર્થિક નુકસાનની નિશાની છે। આ બધા ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવાથી ધીમે ધીમે આર્થિક અવરોધો દૂર થાય છે। જો કે યાદ રાખવું, પુરુષાર્થ અને મહેનત શ્રેષ્ઠ ઉપાય છે। મહેનતની સાથે સાથે શાસ્ત્રોક્ત ઉપાયો જોડવામાં આવે છે તો સફળતા ચોક્કસ મળે છે। મિત્રો, તમે પણ આ ઉપાયો અજમાવો અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવો। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આવા જ આધ્યાત્મિક વિડીયોમાં જોવા માટે અને સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।